જય માતાજી। આજે આપણે ગલકાનું શાક કરશું, સેવ ગલકાનું। તો ધોઈ અને છોલી લીધા છે અને એના હવે આપણે મોટા મોટા પીસ કરી લઈએ। સુધારી લીધા છે, તો આવી રીતે આના આટલા મોટા જ કરવાના, કેમ કે ગળી જતા હોય છે જલ્દી, એટલે મોટા પીસ કરવાના। હવે આપણે એને વઘાર કરી લઈએ। તેલ થોડુંક વધારે જ મૂકવાનું, કેમ કે આપણે સેવ પણ નાખવાની છે અંદર। તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દઈશું। લીમડાના પાન પણ નાખશું અને હળદર નાખી અને ગલકા નાખી દઈએ। મેં ગલકાનો ભરેલા ગલકાનો વિડીયો મેં મૂક્યો છે આગળ, તમારે જોવો હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। 5 થી 7 મિનિટમાં તો થઈ જશે। મીઠું નાખી દઈએ। જુઓ કેટલું બધું પાણી છૂટ્યું છે ગલકામાં, આપણે બિલકુલ પાણી નથી નાખ્યું આમાં। તો મરચું નાખી દઈએ અને ધાણા જીરું સરસ મિક્સ કરી લઈએ। અને સેવ આપણે જ્યારે જમવા બેસે ને ત્યારે જ નાખવાની। એકદમ સરસ થઈ ગયું છે, ચડી ગયું છે। ગેસ એકદમ ધીમો કરી દીધો અને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું, કેમ કે આપણે સેવ નાખવાની છે। સેવ ના નાખવાની હોય તો પાણીની જરૂર નથી। રતલામી સેવ નાખી દઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ચોક્કસથી કરજો। બસ હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈએ। તો તૈયાર છે આપણું સેવ ગલકાનું શાક। અને આમાં રતલામી સેવ જ નાખવાની, એ બહુ સરસ લાગે છે। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।